હાશ શું કરું કોઈ ખબર પડતી નહીં. શું ટેન્શન પત્રો મારો બેટો બધો બદલાવ આવ્યા છે. પૂછાય નહીં એરંડા કોઈ પાછી ના ઊંચો શું કરવું કોઈ ખબર પડતી નહીં. હવે પૈસા લાવવા દો ને. હા કોઈ દરવાજો નખાવો છે તે મારો બેટો કોઈ કારીગરે આવતો નહીં. પૈસાનું કોક કરવું પડશે. પૈસા વગર ચાલે એમ નહીં. ના અરવિંદજીને ફોન તો કરું. ફોન બોન કરું અરવિંદજીને વળી 20,000 રૂપિયા આલી તો વળી મારા આટલું ટેકો થયો. વ્યાજ તો વ્યાજ જે થાય બસ ભલે 10% પડે. હા મારા બધા ફોન ઉપાડતા નહીં. કેટલા મારે થઈ જાય પૈસા જ બધા એવન બાજુ છે. અમારે આમ નહીં એટલે વળી એનો મજબૂરીનો હજુ ભાઈ ઘેર છે લાવો તો ફોન કરી દીધો. હેલો હા બોલો મારું મોબાઈલ કેટલા હતા ત્યાં થોડું ફોર્મ હતું ના તો ઘરમાં આવશે. ઇમરજન્સી એટલે મારે થોડા પૈસાની જરૂર તો મારા ઘેર અહીંયા આગળ આવે છે તોમાં હું અને થોડું વિવો જેવું હતું બરોબર. પૈસા હાલ એરંડા બેરંડા પાછે નહીં તો તમને ખબર જ છે ને. એટલે આવજે તો વાત કર્યું છે ઘેર આવું હું ઘેર આવીને વાત કરવાનું. ફોનમાં તો નહીં મજા આવે. હાલો કેવું ભાઈ તો આવ્યું છે. અરવિંદજીને એક રિંગ મારું જો વળી ઉપાડી તો વળી હા એ કાળ મોટો ફોન કાપસ આવું પડશે નહીં. હા બોરુભાઈ ફોન કર્યો બોરુભાઈને શું જરૂર પડી છે કોઈ કીધું ના ફોનમાં અને મને લાગે મને પૈસાની જરૂર પડી છે. જવા તો દે માથા પાન તો ચોથી પણ જોઈએ એ કંઈ કરીએ શું કીધું છે બોરુબા પાન જવું. બોરુબા તમે ફોન કર્યો તો હા બોલો શું કામ કર્યું હતું કયો. એટલે થોડુંક જરૂર પડી ગયું એટલે બોલો શું જરૂર પડી હતી કયો. આ બીજી અમારે ગાડી શું થઈ ગયું સાપડું હા તે પત્ર બદલાવો તો હા એવું બનાવવું. હાલ આ પૈસા શું નહીં મારે એવું છે બનાવો તો પૈસાની થોડી જરૂર છે. ભગવાન કરી આલો તો સારું. અરવિંદજીને એક બે ફોન કર્યા હા ફોન ઉપાડતા હતા મોબાઈલ જેવું પણ પૂછવું વળી તો પડી ફરી આલી તો વળી એવું છે જે આપણે વ્યાજ લે તો વ્યાજ આલી દેવો એવું નહીં. તો કેટલા જોવી છે. આમ તો 30,000 દીધું હતું. 30,000 રૂપિયા જોઈ ને સેટિંગ થાય તો કરી આલો તો સારું. કેમ કે મારે જરૂર છે એટલે આપણે તો હું આપણે મહિને સેટિંગ થાય એટલે એ રકમ ભરી દો અને નહીં ભરવું ચાલતો એ વ્યાજ થતું છે. મહિને વ્યાજ આલી ગયું. વાત તમારી સાચી પણ અરવિંદભાઈને વ્યાજો આલી તો છે બરાબર. પહેલા કોઈ બી વસ્તુ ઓર્ડરનું માગ્યું એને આપણે હાલ શું કેવું. એ તો કોઈ વસ્તુ છે નહીં મારવાનું શું એવું છે લેવડો વાત તો કરીએ. તો વળી તમારી શરમ રાખી દો. જેમ કે મૂલ્ય વચમાં એક વખત લીધેલા હતા પણ વળી ક્રેડિટ ખરાબ કરી આગા પાછા પૈસા થયા એમાં ભરવાનો ના થોડા એટલે મને નહીં. હું હાલ બે ફોન કરે પણ ફોન ઉપાડતા નહીં એટલે એવું ખબર પડી ગઈ કે પૂછવા જ તો અમે ઈવન પાન બોલવા બીજું કોઈ નહીં પૈસાનો પાવર આવી ગયો છે ને એટલે સાચી પણ અત્યારે તો શું ખબર જેના પણ રૂપિયા સિંહના પણ ગણાય છે નહીં ના કઈ આપણે ગરીબ છે હવે આપણે મજૂરી કરવા વાળા આપણા પાસે પૈસા હોય આપણે બધું લેવા જ પડી કે પૈસા પણ નહીં હાલતા શું કરવાનું. જેના સિંહ તો મારા બેટા નહીં હાલતા ગોઠતા વાત આજે પણ બોલવા તમે જે ના તેના બૂચ મારો છો તમને કોણ હાલ કહેજો. કોઈને લઈને તો પાછા લઈને તો પાછા આવતા નહીં. એવું હતું પૈસા તો આપણે હાલવા જ હોય છે પણ ખરા ટાઈમે પૈસા જ નહીં હોય એવું કરવાનું છે. તમે લેવા હોય એટલે સારું સારું બોલો મેઠું મેઠું પણ લઈ રહ્યા પછી તો રાજા થઈ જાઓ. એવું નહીં પણ અહીંયા આવે છે ને તો પૈસા તો મારા પૈસા રાખતા નહીં હોતા. એવું છે એમ તો હું એક જગ્યાએ લાવ્યો તો 50,000 રૂપિયા તો મને પૈસા ના કરી લઈ આવ્યો માટે બરાબર તો ઓન કરી આલો પૈસાનો. અમે જો આપણે અહીંયા ને શું કરશો કે જો હા તો હું અરવિંદભાઈ પૂછું તો ખરા શું કીધી રે તમે તમારી જે હું હોય તમારું ઉપર લઈ ગયો બરોબર મારું નામ ના લાગે મન ના થવા. હા તો હું પૂછું પૈસા વગર ચાલે એવું નહીં. હા હું પૂછું બરોબર પછી હું પાછા લઈએ તમારે ચિંતા ના કરવાની. હું તમારું નામ વચ્ચે નહીં આપવા કોઈ ચિંતા નહીં.
તમે જે તેના બૂથ મારો તમે મને ના આટો આવો, બીજું કોઈ નહીં મારા પેલો. લગી આડવો ને પછી કદી મારો પર વિશ્વાસ ના રાખ. હા આડો હું મારી જવાબદારી પર તો વાત કરું હાલી તો બરોબર બરોબર મારથી બનતી કોશિશ કરી હું. હા એવું પણ મોકલ્યા તો છે કોક કરીને આવતો હારી વાત તો અમે ભૂલ જ મારી છે. પહેલા બધા લઉં છું પછી પાછા આવતો નહીં, જે તેને બૂચ મારું છું ને અત્યારે સ્ત્રી આ બૂચ મારેલો બધો મારા જ આગળ આવી ગયું એ કહેવત નહીં તો વાઢેલા પાછા આગળ આવી અત્યારે આ જ દશા છે મારી જોયું. હાડો વધો નહીં હવે કોક કરીને ભગવાન માતાજી કરી જો ચહેરો ભાઈ કોક કરી તો સારી વાત બધું કોક કરવું પડશે. બે કોક આડોનું મેલું પહેલા જતા તો દો પછી વાત જતા ઓટો મારતા તો દાદા પછી આપણે બોર બનાવી દીધો બરાબર. હવે આપણે કેટલા વધારે પૈસા તને તો ખબર મને ખબર બોલ તમે કરેલો તું ગોપાલ હું રાખી તા મને ખબર ના હોય. હા તો પેલી નોટ મારા જોડે બોલપેન હે ને ઓ બોલપેન સદા તો કેમ પડી તને નોટ ગુદામ લાવ ગુજામ પડેલો કઈ જોવાય હવે બબે કોઈ પડતી નહીં નોટ લેવા જાવ બધી નાટક કરો છો. હા જલ્દી આપણે સાયકલ લઈ જાઓ સિદ્ધપુર ફરવા લઈ જાય હા બરાબર ફા લઈ જાઓ. હા હા આ વાસ્તાના 20,000 ના બાપુ એલા પહેલાના મને તારા ભાત ભાત હતા મૂલ્યો રાખતો એમ તું ના ઓળખી. પછી આ પેલો મોનછો વાહ વાહ મોંથી જોકોમાં બેઠી જોણા હા વાહ 50,000 રૂપિયા લેવાના જો. હા હાલ જ તો ફોન કરું તું જો. હલો મંજાભાઈ અલા પેલા પૈસા ના આલ્યા હવે મેકલાવો ટાઈમ થયો 2 મહિના થઈ ગયા. થોડું એવું ચાલે એવું ના ચાલે પૈસા મેકલાવો મારા હજી હું ઘેર આવું છું. હું પૈસા લઈને આવું હજી હું મારે જ નહીં જોવાનું પૈસા જોઈ મારું હજી હું કોઈની શરમ નહીં રાખતો પૈસા જોઈ મારા 40,000 ના ગણો ને 10% વ્યાજે કેટલા થયા તમારા 45,000 રૂપિયા રોકડા આપજો હો મોજે આવું હું સારું ને બાઈક બધું લઈ લ્યો ને ઘેર આવીને. મજામાં હો ભાઈ મજા માતા બોર બનાવીને બધું આ તબેલા બબેલા બનાવીને બધું આગળ જબરું વસાવી બધું હો વસાવી છે ને યાર. હા તમે જો રહ્યા હું કોમ્પ્યુટર ત્યાં જ આવ્યો છું. હા કોમ છે તું શું કામ પડી એ કહું મને લાગે પાવર આવી જાય શું પૈસાનું સાબાનું પાણીનું મને પૂછીને કાંઈ વાત તો કરવા દે. બોલો છે બંધ થઈ ગયા થોડું કોમ હતું. પૈસા એક ભાઈને જોતા હતા મારા નહીં જોતા ભાઈએ મને કહેવડાવ્યું છે કે પૈસા જોતા હતા ભાઈને 40,000 કોના એ આપણે પેલા રહ્યા ને આપણા ગરમ બાર બાજુ ની રહેતા બોલુબા હોવા જોવી એ ડાબડી મોટા પૈસા જ નહીં એવું તમને આલું કર્યા તો સારું જવાબદારી બધી મારી લઈ લેજો સીધ નહીં પૈસા એવું હે તાન આમ તો એમ બાપા ને યાર જબર દુઃખ બધું આવ્યું છે ને સીધ પૈસા જ નહીં હોય તો ઝાડ વાળા પૈસા હોય એવું છે તાન તેના ઘેર ઝાડ વાળા પૈસા તો હોય પૈસા જ નહીં અમુદા તેદાર આલ્યા હતા અમુદા પાછા હાલતા હાલવા નોમ લેતા નહીં ફેર પૈસા લેવા આવ્યું લઈ લેજો વ્યાજ નો સવાલ નહીં પૈસા જ નહીં મારા પાસે બસ હું હાલ દીધા જો તો વાળે થઈ ગયા ત્યાં પૈસા વાત જ ના કરવાની મને નહીં ના ના પાડી કે પૈસા નહીં ના પાડતા દે
હારું. કે મોના હાલતા નહીં પૈસા લેવા આવી ગયા તારે ફેર મોના હાલે લેવા હાલતા નહીં કોઈ નહીં એ વાત સાચી અમે બધાનું કરીશું પણ મને કીધું કે હું તમને ભલામણ કરી હાલો તો સારું જવાબદારી બધી મારી તમારે દાદા સાચી વાત પૈસા છે જ નહીં હાલો તમે થઈ જાઓ હા મારા ખેતરમાં થોડું કોમ છે તમે જતા આવો હા હોય તમે ના પાડતા સારું હોય પૈસા હોય પૈસા ચાર વાયુ હોય ને પૈસા લેવા આવી જાય ફટફટ ફોનના 10,000 હાલે હાલતા નહીં નેટ હાલે હાલવા તો નામ લેતા નહીં ડાબી મુરાદ તો અમે પૈસા ના લાય હાલાય ને ના લાય હા લાય ડાબી મુરાદ આપણે હિસાબ નહીં કરો ને હિસાબ કરો હિસાબ કરો હા બહુ બધા બુથમાં મારે આબરૂ રાખીને જઈએ આમ તો મને કદી ના પાડતા એટલે બોલવા જઈને તો આવ્યો બોલવા પણ તમે બધાના જો તો બૂચ મારીને તમને કોઈ ચપટી મેઠો હાલવા તૈયાર થતું નહીં તાણ મારી શરમ ભરીને આવ્યા અરવિંદભાઈ એવું હતું કે પૈસા આલી દેવી એવું હતું તમારે લીધે લીધે મને ચા પણ પાણી મેં પૂછ્યું નહીં મારું બેઠું કરવું છું હવે ભાઈ નહીં મારી વાત કરો હાલ મારા પાસે અમૂલના પૈસા નહીં ઈરાન આલો છો એટલે તમે આલો બોલવા મારા પાંડો મારા ઘેર ખાવાના પૈસા નહીં બીજું કોઈ વાવેતર ઓછું હતું વાત તમારી આજે પણ મારા પાને એવું નહીં ને તમે ના પાડો મારો લે અરવિંદભાઈ પાંચ જવું પડાવત તો નહીં પણ અમારા સાપનું બધું બદલ્યા વગર ચાલે એવું નહીં પાછું આ ભેંસો એક બે લાવી તો એ બધો ખર્ચો થાય એવું છે વાત તમારી આજે પણ મારા પાંચ છે નહીં તો એ જોઈએ બોલે કોઈ પાંચ હોય તો વાત કર્યો ને કરીમભાઈ તો ના પાડી દીધી આ તમે બધા બુજ મારી બધા છૂટી જ પડી તમને કોઈ મેઠવાડવા તૈયાર થાય એમ નહીં તમને અમે ખબર છે મને તો ખબર નથી કે ભાઈ બધું પૈસા વધારે છે વ્યાજની વાત કરી હતી કે એવું હતો આ રોડો તને હું જોઉં અને થાય તો કોશિશ કર્યો બરોબર ને કરીમભાઈ તો ના પાડી છૂટી ના લગી રહી છે ભરવાનું ગમન વધી તો કોલ કરી આલ્યો તો સારું હતું નકર મારે જો કોલ ગમતી કોકને વાત કરવી પડશે નકર સેવડની ચેકની ચોટી તો સેવડની મંત્રી જ પડશે હા વાડાની બોલવા કોઈ ગરમ ભરવામાં આપતું દઈને હાલ તો બધા પાવર થઈ ગયો અને ભાઈ પૈસાનો બીજું કોઈ એ તો એવાનો પૈસાનો પાવર એકદમ ઉતરી જતો જોઈએ ને તો હા વાત સાચી તમારી પણ એ તો કશું વાંધો નહીં હડો એ તો પસંદની વાત હવે આપણે હાલ જરૂર છે એનું મારે વિચારવું પડશે નકર તમે તો હવે તૂટી પડે છો તમારા પાછું કામ તો કર્યા હોય તો સારું નહીં બોલવા થવાના કમી કરી દે ચાલો તો હું ગામ ક્ષેત્રો હું તો જતા હું હા હું એ મારે જવું છે કરો હું તમે જતા હું છો સારું હડો પૈસાનું શું કરવું એટલે આ ક્ષેત્ર પેલા બોરવાળાને કીધું તો પાણી હજી આવ્યું જ નહીં લે ચાલે આવશે આ ગારવાનું તો તું ચાડી બાટી આમ તો કીધું વાઈ દીધું હોત ને હડો બેસીને તો થઈ જાય કેટલું તમારે પૈસાની હવે શું કરવું કોઈ વિચાર તો કરવો પડશે પૈસા શું નહીં કરવું બેવા દે ઘડીક વાર ગમે તે ગામમાં કોકને વાત કરી પૂછે એવું કામ કીધું પણ એ વળી કોઈ મેળ પડે એમ નહીં હવે કને કરવું બીજાનું કરી લેવો હર્ષી તું પીવાનું સેટિંગ થઈ ગયું હોય તો સારું હતું પીવા માટે કશો પીવા માટે કોક તો કરવું પડશે આવડી કનો છોકરો મને બોલાવી હું જવા દે હું બાજુ લે ગમ નું પણ તમે ભાડે બેહોત ખરા તો ખરા ઘેર હેડે લાવ આવો ગમ કરીએ હું જતો હતો આ બાજુ બરોબર આખું ઓટો મારીને આવું કે એવું છે ઓ મારા ભાઈ આ ખેતરમાં પાણી આવતું હતું ઘણી વાર વાટ જોઈને બેઠો છું તો આવે છે તો પછી નહીં આવતી હું ઘણી વાર ના આવે પછી ઘેર જવું પણ કોઈ ઓળખાણ ના પડી એટલે હું તો ખાલી એમને એકલો પડતો હતો તમે ભાડે એટલે બિહાર એટલે હું તમને તો ઓળખું છું અને આ તો પેલા રંગાજી નું ખેતર નહીં એવી જ છે એવો છોકરો જ છે એટલે ઈવન છોકરો છો તમે ઓળખો વળી હોય ઈવન તો ઓળખું જ ગયા ચાલ વળી એ તો ઘણી પાર્ટીઓ કરી અમે ભેગું એવું છે તાન
તમે આમ સૂન મૂન થઈને આમ એમાં એક વાત કહું, ટેન્શનમાં તો શું હવે હું તમને તો મારે શું કહેવાનું, તમારું કીધું કોઈ મેળ આવવાનું નહીં તો તમે કઈ નહીં કરું છું. મારે થોડી તકલીફ છે એટલે હું કહું છું તમને તો હલો વળી તો કેમ કે થોડા પૈસા જોઈતા હતા મારા. અમે જ્યારે પેલું છે આગળ આવે છે ચોમાવું તો પત્રો મારો બધો ફૂટી ગયેલો હતો તે કીધું હવે બદલાવો છે તો હાલ પૈસાનું સેટિંગ નહીં હવે સારું ના પત્રો નાખું તો લખું છે નાખું તો પૈસા નહીં હવે શું કરવાનું કહીએ. કોઈ પૈસા ગમો હાલ હાલે એમ છે અમારે ગમો એક છે અરવિંદભાઈ કરી વ્યાજમાં પૈસા થયું પણ નહીં ના પાડ હું એક બે વખત કીધું પણ ના પાડતો પછી હું બોલે પછી કીધું જે થવું થાય તો પપ્પાનું કોઈ છોડી શકે બીજું શું કહીએ આપણે કોઈ ના હાલે તો આપણે કોઈ પેલું તો કહેવાય ના કર. નજીક પૈસા તો ઓન જોઈ છે પણ આપણું એ સેટિંગ થઈ જાય ભેગું પીવાનું કોક તો કરવું પડશે હવે ને એ ભાઈ એક કામ કરો તા તમારા ગામમાં કોણ હાલ હતી એટલે અરવિંદજી કદાચ તમે ઓળખતા હો તો અમારા ગામના હી પોરવાળા રહે ને પેલા વ્યાજમાં પૈસા ચોરી હું કીધું પણ ના પાડતો શું કરતા હો પણ આ હો પેલા અરવિંદજી પોરવાળા નહીં યાર ઓ પેલું ગોડા કરે પેલું છોકરું હા એ નહીં પેલું ઓ એ દુકાનોમાં જતા હોય ને બજારમાં એટલે મસ્તી કરતું ફરતું હોય એ પૈસા તો લઈ આલું પણ તમારે હું કહું ને તમારે ખાલી હા હા કરવાની એમ તો ના એ તો તમે મારા ઉપર છોડી દો મને ના પાડી છે હું તો તમે તમારી રીતે સેટિંગ કરતા કરો પણ તમે યાર તો લઈ આલો હું તમને ઓળખતો નહીં તમે મને ઓળખતો તમે હેડો એના ઘેર મને ઘર વતાડજો હેડો એ તમારા ગામમાં બે હું તમે શું નામ લીધું એના ઘેર લઈ લ્યો હેડો એટલે ભાઈ ના લઈ આલો મને અલે હેડો ખાલી તમે હેડો ખાલી ના હું લઈ આલો જોઈએ હવે તમે લઈ આવતા હો તમારે જેવા પર બોલે તો લીધી મને તો એવા આવી લાગતા નહીં. એવું ઘર તો આ બોર છે ને તો આ ઉકેલો એવો છે ને આ તબેલો બધું એવું જ છે. આ બધી જમીન બધું છે ને એરંડા હતા એરંડા સારા પાક્યા બધું સારું છે પણ કોઈ યાર થોડું ચીકણા પૈસા કોઈ ના હાલતા પૈસા હું શું તારજો પૈસા જેવા નહીં યાર મને તો અરવિંદભાઈ ઓ ભાઈ આવો શું કરો હા ખેતરમાં ગયા હતા તે આ મહેમાન આવ્યા હતા ઘેર આવું શું કરો કયો ખેતરમાં પેલું પોણી આવતું હતું તે પોણી આવતું હતું પછી ના આવી તે પછી ઘેર આવતા રહ્યા આ મહેમાન આવતા હતા ગોમાં હું જવું છું પછી કે ચો જવું છે તો મને ખબર નહીં. આ તો અમારું તમને શીખર ઓળખતા છે યાર તમે એ બધા તો એવું ફરેલા ખરા છે એટલે આ ના ઓળખા રૂવા કરી નથી હા આ તો આજકાલનું હોય બાપાને તમે બાપા ઓળખતા તમે કદાચ ના ઓળખી નામ વાપરી છે કદાચ એટલે આપણું નોમ પડે ને બીજું પણ નોમ પડે ને એટલે તમારું આખું ગામ ઓળખતું શું કરવું હવે મારો કેવું છે ના કહેવાય એને તો કીધું બધા ઘરે હું જવું મારો એક કામ કરો તમારે તો કપા જબરો પડ્યો કપા કેવો પડ્યો વાત સાચી છે એ કપો છે પણ એ કપાને મારે કશું કરવાનું નહીં જો બધો કરતા સારું છે બહુ ઊંચો વધ્યો છે બધું છે પણ હું કદી એના હું નજર આજુ નાસી જ નહીં નાખવાનું નહીં. વાત કરી યાર કપા વાત કરો તમે તમને ખબર જ નહીં હા કોઈ કપા પડ્યો છે ભાઈ કપા પડ્યો છે તમારા આખા ગોમત પર કપાની હોય એવો કપા પડ્યો હું તો કદી જોયો જ નહીં એ કપા અરે અમારા ખેતરમાં નહીં પેલો તમે તો નહીં આવેલો પણ હું આવેલો છો પણ હું ભાઈ જો એક વાત કહું અરવિંદભાઈ કોઈ દાડો હું એના નજર નાખતું જ નહીં એટલે આપણે કદી ખોટી આપણે ઓલે વાત કરવી પડે એટલે ના એ તો યાર ના એને કરવાનું નહીં એટલે પણ હું હવે કીધું
તને કીધું ના લે ભાઈ તો તાર બાપાનું નામ તું લીધું ને એટલે હું તને કીધું ના કર કીધું. તારા કપા વેચી માર અને એ પૈસા એમાંથી તારો જો એવું જ નહીં હા બોલો ભાઈ હા તમે કેવું પાડે કોક હોય તો હું મોકલ્યા તો તમારા પાસે પણ તમે ના પાડી એટલે પણ મારું તમને વસી ના લેવા મન તો એ કોઈ વાતે કરી નહીં એ તો કે પૈસા દોડતા કોક તો હું તો આવી ખબર જ તમારી જો પૈસાની વાત હું કરું હા બધું હું પણ આ તો કરું. નહીં આલી હું તમને શું કહું હા. હું ખાલી જમ કહું તમારે હાન હવ કરે જવાનું ખાલી હાથ કહેવાની હા અને બીજું તો 5000 રૂપિયા કમિશન આલું પડે મારે પોતે દવા આલ્યો પણ તઈ ખાલી પૈસા મને લઈ આલો મારે ખાલી 30,000 રૂપિયા જોઈએ એટલે 5,000 રૂપિયા હું તમને વાપરવા આલ્યો. બસ બધું તમે ત્યાં પછી મારા પટેલ મેળવી કશી વધુ નહીં તમે તો ખાલી તમે કહેવા હું હા હા કરી ગયો બસ તમે ચિંતા ના કરતા હા આ તો ઇવન પેલા ગોમની વાત છે બા. વભળો તમે વભળો હા આ છોકરું કનું આ છોકરો ઇવન જ છે અને મેકલો થોડું આગું પાણી 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 એક કામ કર પેલું પડતા પ્લેટ મેલાય જાય ચાબા મેલાય તને અરે કોફી પીવી બજાર એ તો આને તો હું ઓળખું યાર હારી રીતના. ઓળખો તમે ના, એ ઓની વાત કરતા હતા ખરા એક દાડો કોક રિક્ષા લઈને આરે આવતા હતા ને તે ઇસ્કોણ આ વચમાં ફરતું જ હોય બજારમાં. મેળો ખ્યાલ તમારે મગજ જતું રહ્યું. હવે હું કહેતો હતો બરોબર. ચા તો એ તો મિલશે હા. પણ તમે એક કામ કરો હા. વાવ આ ભાઈને છે ને હા. તમે પૈસાનું વાત એટલે પોળ આપડા પાડી આપો. તમે અહીંયા બોલ્યા ને પૈસા ના પાડું હું એટલે ધોઈ તો ગયા અરવિંદભાઈ એવા તો નહીં પણ મારા હવે પૈસાની જરૂર નહીં યાર. હું પૈસા એટલા ધોઈ ના, ગયા ના, તમે ના પાડતી ને મારે સીધા આવી ગયા. એ પણ કેવું બા મને હમ જવાબ નતો આલ્યો હા, વભળો 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 તમે જુઓ તારા ભાઈ કપાસ હે? કપા તો સર તમારા પૈસા અલાકો તો રૂ ચાલો પૈસા ભીખુભા રૂ તો ખાસી બધું આવડું મોટો પોદા આવ્યા હતા ને અલાકો એવું થતું હતું કે હવે ભરી જ દેવા હોય ના હોતો ના હોય તો પછી વીજ મારું પછી કોક કરીને પૈસા ના થાય તો આજે મારી વાત સાંભળો હા તમારી ઈચ્છા નહીં તમે કેટલા ધોઈ પૈસા કેમ મને મારે તો 30-40 હજાર રૂપિયા મળી તો હાલ મારે 30,000 પત્રો પત્રો જોવી છે લાવવાનો છે હા. પછી થોડું ઘરમાં રિપેરિંગ કરવાનું છે બધું એક બે કડિયા બોલાવું ને તે કોક કોમ કરાવવું છે એના માટે આ ચોમાવું આવે છે ને એના માટે પૈસા જોતા હતા. પણ હાલ મારા સેટિંગ નથી એ નહીં ચાલુ થશે હાલો તો વળી સૌથી સારું તમારે જેવા ભગવાન નહીં